નર્મદામાં ધનેશ્વર મંદિરનો 25 વર્ષથી ચાલતો પ્રોપર્ટીનો વિવાદ પુનઃ વકર્યો। જમીન વિવાદ મામલે સાધ્વી ભાગવત દાસે સંયમતા ગુમાવી। મહંતની પત્નીએ અન્ય સાધુને પોલીસ સામે જ તમાચો માર્યો। સદાનંદ મહારાજ અને અન્ય લોકોએ આશ્રમ પર પથ્થરમારો કર્યાના આક્ષેપ છે। અપશબ્દ પણ કહ્યા હોવાનો સાધ્વી ભાગવત દાસનો આક્ષેપ છે। વિવાદ એટલો વકર્યો કે પોલીસ બોલાવવાની ફરજ પડી। महंत जानकी दास की पत्नी भगवत दासे पुलिस ने फोन कर फरियाद करी। भागवत दास साथे सदानंद महाराज पण आश्रम पहुंच्या। महादेव मंदिर और आश्रम ने लई बंने साधु वच्चे आ विवाद थयो, बोलाचाली थई। महंत जानकी दास और सदानंद महाराज वच्चे अगाऊ पण विवाद थयेला। बंने साधुओए पुलिस प्रोटेक्शन मांग्यु छे। मंदिरनी जमीन पचावी होटल बनाववानुं षड्यंत्र छे, आ भागवत दासनुं कहेवुं छे। तो आ लोको मारी हत्या करशे, मने पूरी शंका छे। सदानंद महाराजनुं आ निवेदन सामे आव्युं छे। પ્રોબ્લેમ પછી બતાવશું અમે તને, પછી તારી પ્રોબ્લેમ બતાવી છો ને મેં તને। ઓય વાત મત કરતી, આને પકડો જલ્દી। આયો શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ શું? આને પકડો ને। પ્રોબ્લેમ છે। હા ચાલો ચાલો પકડો આને, લાવો ચાલો। પછી આવું ભલ મારું કામ છે। હે તું જા રે, તું જા રે, તું જા રે। पुलिस की हाजिरी में मारवानू। हां मेरे मारे पुलिस की हाजिरी में मारो है। अरे बेर जादो चलो चलो पकड़ो आने, पहला तरन भागी जैसे हाजिरी जल्दी आने पकड़ो पुलिस वाले। આ વિવાદ 25 વર્ષથી ચાલી આવી રહ્યા છે। મહંતશ્રી પૂર્વ મહંતશ્રી હતા રામપ્યારેદાસ બાપુ, એની બી હત્યા કરવામાં આવી હતી અહીંયા। હવે આ ષડયંત્ર રચીને અમારી પર કરવામાં આવી રહી છે। જો કાલે ઘટના ઘટી છે મારી સાથે, એ જો સદાનંદને શબ્દ બોલ્યા છે, એવા ખરાબ શબ્દ બોલ્યા છે, સ્ત્રી વિશે બોલ્યા છે, મહિલા વિશે બોલ્યા છે, એવા શબ્દ ખરાબ, કે એ સારા છે કે ખરાબ છે, એટલી મારી વિનંતી છે। ને એ જો ષડયંત્ર રચી રહ્યા છે, એ 5 વ્યક્તિ છે। ધનેશ્વર હડપા માંગે છે, ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો। ને અમને વિનંતી કરું છું મેં સંબંધને કે અમને હે ને પ્રશાસન ને બધાને વિનંતી કરું છું કે અમને ન્યાય આપો। સોમવતી અમાવસ્યાના દિવસે મારા ત્યાં ઘણા બધા વિધિ કરતા હતા। એ દરમિયાન આ લોકો આવી અને મારી પર હુમલો કર્યો અને આ પરપ્રાંતિ લોકો અવારનવાર મારી પર છાસવાર હુમલા કરી અને ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે અને પાયા વગરના અનેક આક્ષેપો લગાવીને છાસવારે મંદિરનો માહોલ બગાડી રહ્યા છે। અનાજ મુદ્દે સંવાદદાતા આશિષ જોડાયેલા છે। આશિષ, આખો વિવાદ શું છે તે જણાવશો? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે માંગરોળ પાસે આવેલ જે ધનેશ્વર મંદિર છે, જે જમીન વિવાદને લઈ 25 વર્ષથી આ જમીન વિવાદ ચાલી રહ્યો છે। જમીન વિવાદને લઈ જે મંદિર પ્રોપર્ટી જે છે, બે સાધુઓ વચ્ચે છેલ્લા 25 વર્ષથી બબાલ ચાલી રહી છે। ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે જ આ જે સાધ્વી છે, જે પોલીસ મહારાજ છે, જેમને પકડવા માટે આવ્યા હતા, ને જે દરમિયાન સાધુ અને સાધુ વચ્ચે બોલાચાલી થઈ અને સાધ્વીએ પોલીસની હાજરીમાં જે લાફો મારી દેતા વિવાદ વધુ વકર્યો છે। ખાસ વાત કરીએ તો જે ધનેશ્વર મંદિર છે, જેની જમીન વિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે જે દાવા કરતા આવ્યા છે કે જમીન કોની, એ બાબતને લઈને હાલ આજે તમામ જે ષડયંત્ર થઈ રહ્યું છે, સામસામે આક્ષેપબાજી થઈ રહી છે। ત્યારે આ જે સાધ્વી જે છે, જેને નામ ભૂમિકાબેન કરીને છે અને આ ભૂમિકાબેને જે ઉશ્કેરાઈ જતા સાધુને ખાસ કરીને તમાચો મારી છે। આજે સાધુ એક સદાનંદ મહારાજ, જે અખિલ ભારતીય સંત સમિતિના મંત્રી પણ છે અને જેઓ છેલ્લા લગભગ 25-40 વર્ષથી નર્મદા નદી કાંઠે વિસ્તારમાં એક આશ્રમ બનાવી અને આ પરડિકા વાસીઓને સેવા કરતા હોય છે, પરંતુ આ સાધુ છે જે પરપ્રાંતિ ગણાય ત્યાં પરપ્રાંતિના સાધુ સંતો આવે છે અને આ જમીન પચાવવા બાબતના એક મામલો જ હોય છે। આ મામલાને લઈ હાલ મોટો વિવાદ થઈ રહ્યો છે। જી જોડાવા બદલ આભાર આપનો।